નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ડૉક્ટર વસંત વ્યાસ છે। હું જેનિક્સ ગ્રીન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર ગુજરાતમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે કામ કરું છું। આજે હું તમને આણંદ જિલ્લાના કાસોર ભાલેજ ગામમાં જેનિક્સ કંપનીના હાઇબ્રિડ ભીંડા જેનિક્સ 155 અને જેનિક્સ 119ના નિદર્શન પ્લોટમાં આવકારું છું। આપણે આજે આ નિદર્શન પ્લોટમાં ખેડૂત મિત્રોએ નિહાલભાઈ પટેલ એમણે કેવી રીતે આ ભીંડા વાયેલા છે અને એમના પ્રમાણે આ બંને ભીંડાનું પરફોર્મન્સ કેવું છે એ આપણે નિહાલભાઈ જોડેથી જાણીએ। મારું નામ નિહાલ કુમાર નરદેવભાઈ પટેલ, રહેવાનું કાસોર ભાલેજ। મારો મોબાઈલ નંબર 9687969293। અરે મેં જીનેક્સ કંપનીના 155 ભીંડા મારા ખેતરમાં વાવેલા છે। એ ફેબ્રુઆરી મહિનામાં વાવ્યા હતા। એની ખાસિયત એ છે કે ટૂંકા ગાળામાં ભીંડા લાગે છે અને બીજું કે એ ઘેરાવો પણ એ ભીંડાનો સારો છે, રોગ પ્રતિકારક શક્તિ પણ એની સારી છે, થ્રીપ્સ ને એના ને બીજું કે એની સિંગો એકદમ લીલી આવે છે ને બજારમાં વેચવા જઈએ તો પણ સારી આવે છે ને 10 કિલોના જબલામાં મિનિમમ 12 કિલો પ્લસ વેટ આવે છે ને બજારમાં પડતા ભીંડા એ જતા રહે છે ને ઉનાળાની ગરમીમાં પણ એનું સારું એવું એ છે રિઝલ્ટ। જે નજીક બીજા ભીંડા પણ મેં વાવ્યા હતા એના કરતાં મને આ ભીંડા આ કંપનીના સારા એવા પ્રોડક્શન પણ સારું થાય છે। મિત્રો, આપે નિહાલભાઈ જોડેથી જેનિક્સ 155 ભીંડાની ખાસિયતો જાણી। હું તમને ફરીથી એક ખાસિયતો સમજાવું છું। નિહાલભાઈએ એવું કહ્યું કે જેનિક્સ 155 ભીંડા છે એમણે ફેબ્રુઆરી મહિનામાં વાવેલા હતા। ઉનાળામાં કાસોરમાં 40થી 42 ડિગ્રી ટેમ્પરેચરમાં બી એના ભીંડાની સિંગો એકદમ લીલી રહેતી હતી, ચૂસિયા પ્રકારની અને રોગ એકદમ નહિવત હતું। એમનું કહેવું એવું છે કે એકદમ ટૂંકી ઘડીએ ભીંડા લાગે છે અને એની સિંગો જે છે એ એકદમ લીલી છે, તો એનાથી બજાર ભાવ ઘણો સારો મળે છે। સાચી વાત ને નિહાલભાઈ? તો એમનું એવું કહેવું છે કે હું આ જેનિક્સ 155 ભીંડા ખેડૂત મિત્રોને વાવવાની ભલામણ કરું છું।